चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः क्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। चलो આપણે ગઈકાલે બધું બધાને ફ્રેશ જ હશે, રાઈટ? આપણે આગળ જઈએ. આજે વાંચી લીધું થોડું. અચ્છા, વાંચ્યું આજે? હા, વાંચ્યું. કારણ કે વાંચવું પડે એવું હતું ને સમજવું પડે એવું હતું ને. તો આપણે આગળ જઈએ. ત્યાં સુધી આવ્યા હતા આપણે તત્ર ભગવતો જીવ સામ્યે અંતઃકરણેન્દ્રિય ધર્મઃ પ્રાપ્નુવન્તિ ઇતિ. ત્યાં આવ્યા હતા? હા હા, ત્યાં આવ્યા હતા આપણે. અંતઃકરણેન્દ્રિય ધર્મઃ પ્રાપ્નુવન્તિ ઇતિ વેલાયતિ. હા, તો તત્ર શ્રુત્યૈવ પ્રતિપાદિતઃ એકો આવે છે કોઈનામાંથી. તત્ર શ્રુત્યૈવ ભેદ પ્રતિપાદિતઃ ત્યાં આપણે ગઈ વખતે ત્યાં સુધી જોયું હતું. સોરી. તો જીવ બ્રહ્મવાદનો જે અભેદ છે ત્યાં શ્રુતિમાં એ પ્રતિપાદિત નથી. એ આપણે અત્યારે હવે પ્રતિપાદન કર્યું. હવે આગળ જોઈએ તે જ તેના જ અનુસંધાનમાં કે ભેદ પ્રતિપાદન હજુ વધારે શું છે, કઈ રીતે એ ભેદનું પ્રતિપાદન શ્રુતિ કરે છે. હવે વધારે ત્યાં આગળ ઉપનિષદમાં જાય છે. એટલે એક શ્રુતિ પહેલી બધી જે શ્રુતિઓ છે, પહેલી જે શ્રુતિઓ જે છે, આગળની જે શ્રુતિઓ જે છે, પહેલાની જે શ્રુતિઓ છે તેના દ્વારા તો ભેદનો પ્રતિપાદન કર્યો. હવે પાછળની શ્રુતિથી પણ ભેદનો પ્રતિપાદન કરે છે. તત્ર ભગવતો જીવ સામ્યે અંતઃકરણેન્દ્રિય ધર્મઃ પ્રાપ્નુવન્તિ ઇતિ. હવે એ જ શ્રુતિ જે છે, ગઈકાલે આપણે જે શ્રુતિ જોતા હતા તેમાં જ એ કહે છે કે ધ્યાયતીવ લેલાયતીવ. એટલે ઈવ શબ્દ છે અને સમાન સન્નુભવ એમ કહ્યું. ઉપરથી ઈવ શબ્દ છે. તેથી કરીને ત્યાં ભગવાન જીવ સામ્યે ભગવાન જે છે એ જીવ રૂપ સામ્યતાનો ધારણ કરીને અને અંતઃકરણ અને ઇન્દ્રિય ધર્મો જે છે તે પ્રકટ કરે છે તેવું કહે છે. આવ્યું ને સમજમાં? એટલે ત્યાં મેં તમને કહ્યું હતું ને કે જે ભેદ, જે આત્યંતિક અભેદ છે તેવું નથી. સમજમાં આવ્યું ને? આત્યંતિક અભેદ નથી. એટલે કહે છે તત્ર અનુકરણામાહ, અને જે અનુકરણ જે છે તે કહે છે કે ધ્યાયતીવ ને લેલાયતીવ.
તો એ ત્યાં બ્રહ્મ જે છે જીવનું અનુકરણ કઈ રીતે કરે છે એ આ બધી ક્રિયાઓમાં ધ્યાયતીવ અને લેલાયતીવ. ધ્યાયતીવ એટલે ધ્યાન, જે ધ્યાન ધરવું એ ધ્યાયતીવ, અને લેલાયતીવ ચલિત થવું. તો થવું લેલાયતી એટલે ચલિત થવું. ચલિત થવું. તો એટલે સમજણ ના આવી હો ધવલભાઈ. ક્રિયા કરવી, હા, કોઈ પણ જાતની ક્રિયા. કોઈ પણ ક્રિયા વિશેષ જે જીવમાં પ્રકટ થાય છે, જે ક્રિયાઓ તત્કર્ણના ધર્મોથી પ્રકટ થાય છે, તે બધી જ ક્રિયાઓ. જસ્ટ એક્ઝામ્પલ આપી હતી ને, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. ધ્યાયતીવ અને લેલાયતીવ એ તો જસ્ટ એક્ઝામ્પલ છે. પણ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું છે કારણ કે અંતઃકરણના જે ધર્મો જે છે તે ભગવાનમાં કઈ રીતે આવ્યા? ભગવાનમાં તો અંતઃકરણ જુદું ન રહી શકે, એ પ્રશ્ન થાય ને. તો ત્યાં એ કહે છે કે જીવના સમાન થઈને તે બધા ધર્મો પ્રકટ કરે છે. આવ્યું સમજમાં? હા, એટલે જીવ ભગવાનમાં અંતઃકરણના ધર્મો કઈ રીતે હોય એ આપત્તિનો નિરાશ, એ જે પ્રોબ્લેમ છે તેનો નિરાકરણ કર્યો. ભગવાનમાં તો કોઈ અંતઃકરણ ધર્મો નથી, પણ ભગવાન જયારે જીવ નું અનુકરણ કરે છે ત્યારે, જીવરૂપ થાય છે ત્યારે. આપણે કઈ અંતઃકરણમાં બિરાજીને પ્રભુ કરાવે છે, જેમ કહીએ એ રીતે. પણ સર્વથા અભેદ નથી એમ કહેવાનો આશય એ છે. સમજમાં આવ્યું ને? અભેદ હોત, એટલો બધો આત્યંતિક અભેદ હોત, તો પછી શ્રુતિમાં એ ભેદનું પ્રતિપાદન કરે જ નહીં. એટલે શબ્દ વાપર્યો તો. શું કહ્યું? માયા શબ્દ આપણે વાપર્યો તો, એટલા માટે વાપર્યો તો. આપણે વાપર્યો તો એટલે આપણે એટલે આઈ મીન ત્યાં એમ સમજાવ્યું હતું ને કે ભેદ છે માયાથી છે એમ કે. એ તો ભગવાને વાપર્યું હતું, આપણે થોડી. આપણે એટલે આઈ મીન ભગવાને વાપર્યું હતું, પણ એટલા માટે ને એમ માયાથી થાય છે એ તો ઇન્દ્રો માયાભી પુરુરૂપીયતે અને મામ વિધત્તે મામ વિકલ્પા પુષ્યતે હ્યયમ, એ જે છે તેમાં આપણે કહ્યું હતું ને કે માયા માત્રમ પ્રતિષિધ્યતે, માયા માત્ર. તે કહી રહ્યા છો? આપણે ભેદ, જયારે આ ભેદ અને અભેદ બતાવ્યું ને ત્યારે તમે ભેદ ની વાત કરી કે આ ત્યારે ભગવાન એમ કહી રહ્યા છે કે માયાથી આ ભેદ છે એમ. હા, એ જ તો એ ભાગવતમાં જે ઉદ્ધવજીને કહ્યું તે જ. હા, એટલે અત્યારે જે કહી રહ્યા છો કે જીવના જે ધર્મો છે તે પ્રભુએ અંતઃકરણના વગેરે અપનાવ્યા છે, તો એનો અર્થ એવો થાય એમ? નહીં, એનો અર્થ એવો ન થાય. ત્યાં જે ભગવાન એમ કહ્યું છે કે માયા માત્ર થી ભેદનો તમને જણાય છે, એક છે કે માયા માત્ર થી એટલે કે ઉપાદાન કારણ માયા નથી. ઉપાદાન કારણ માયા નથી, એ માયાના કારણે તમને જુદું જુદું દેખાય છે, જુદો જુદો નો ભેદ નો દર્શન થાય છે. એના કારણે એવું નથી કહી રહ્યા કે ભેદ ખોટો છે, ભેદ માયિક છે, એમ નથી કહી રહ્યા. એ શું કહી રહ્યા છે? જેવી રીતે વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ, બસ એવી રીતે. એટલે માટીનો કુલડો, માટીનો ઘડો, માટીનું જ બધી વસ્તુ છે. તો માટીને તમે જાણો કે નહીં? માટીને નથી જાણતા, અને કુલડો ને પછી માટલું ને બધું જ જાણો છો. તો બધું જાણ્યું પણ માટીને જ ન જાણ્યું. મુખ્ય બરાબર. સમજમાં આવ્યું ને? એવી રીતે કહે છે કે માયા માત્ર થી ભેદ નો દર્શન થાય છે. માયા માત્ર એટલે શું છે? પેલું એકતા નો દર્શન જે હોય ને, અભેદ નો દર્શન કરવા જ ન દે. અભેદ નું જે જ્ઞાન જે છે એ કરવા ન દે, અવિદ્યાના કારણે. એનો કારણ એવું નથી કે ઉપાદાન કારણ માયા છે. એનો મતલબ એવું
જીવની જે અંતઃકરણ વગેરેની શક્તિઓનું બતાવી રહ્યા છો કે એ જે ભગવાન એ ધારણ કર્યું અને એ રીતે ભેદ બતાવ્યો એવું કહી રહ્યા છો ને આપ? તો પછી એનો અર્થ માયાથી પ્રભુએ ધારણ કર્યું એવો થયો ને? એ જ બતાવો. ત્યાં માયા અવિદ્યા ન ગણાય. ત્યાં હવે માયા શબ્દ ત્યાં ભગવાન માટે, ભગવાન જયારે જીવ બને ત્યારે અવિદ્યાથી નથી જીવ બનતો. ઓફકોર્સ એ તો નહીં જ. ભગવાન થી જયારે જીવ બને છે ત્યારે તેની સર્વભવન સામર્થ્ય રૂપ માયા ત્યાં વાપરે છે. એક્ઝેક્ટલી. ત્યારે જીવ બને છે ત્યારે અવિદ્યા રૂપા માયા નથી વાપરતા. બરાબર. એ તો સમજમાં આવી ગયું મને. બરાબર. એટલે જો ભગવાન અવિદ્યા રૂપ માયાથી ગ્રસ્ત થઈને જીવ બનતા હોય તો પછી જીવ બ્રહ્મવાદમાં પ્રવેશ થઈ જાય. તો એ તો ખોટું થઈ. બરાબર છે. રાઈટ. એટલે બે પ્રકારની માયા થઈ ને. એમ તો જો કે 3 છે પણ અહીંયા 2 પ્રકારની ડિસ્કશન કરી. એક માયા સર્વભવન સામર્થ્ય રૂપા, જ્યાં માયા માત્રમ સર્વભવન સામર્થ્ય રૂપા એટલે કે ઇન્દ્રો માયાભી પુરુ રૂપ ઈયતે, એટલે જીવરૂપ પણ એ જ બન્યો, જડરૂપ પણ એ જ બન્યો. એ સર્વભવન સામર્થ્યના કારણે એ કઈક ઇલ્યુઝન, એને કોઈ અવિદ્યાગ્રસ્ત થઈ ગઈ ને બની ગયો એના કારણે નહીં. અને જે જીવને પ્રોબ્લેમ્સ બધા જે થાય છે કે એ જે અભેદ નો દર્શન કરી જ નથી શકતો, માટી જ નથી દેખાતી, બીજું બધું જ દેખાય છે, બધું દેખાય, એ અવિદ્યા છે. તેના કારણે વ્યામોહ કરે છે આપણને. વ્યામોહિકા એ પણ વાત થઈ હતી. રાઈટ. અને વિદ્યા હરેર શક્તૌ. વ્યામોહિકા માયા એ કંટ્રોલ્ડ બાય બ્રહ્મ. બંને વિદ્યા બંને વિદ્યારૂપા માયા અને અવિદ્યારૂપા માયા, સોરી વિદ્યારૂપા શક્તિ ને અવિદ્યારૂપા શક્તિ બંને બ્રહ્મથી થાય છે. એટલે ત્યાં એ ડિફરન્સ પડે છે. એટલે માયા શબ્દનો અર્થ શું કરવો એ તો તમને જે આવતું હોય સ્ટેટમેન્ટ એના ઉપર રહે. બધે માયામાં ઘુસાડી દેવો અવિદ્યા, તો એ તો માયાવાદી ટાઈપ નો અર્થ થઈ જાય. પછી બધામાં માયા જ દેખાય નહીં ને ઘુસેડ્યો બધે જ અર્થ એનો એ જ, એ નહીં કરવાનો. ઇન્દ્રો માયા ભી પુરુરૂપ ઈયતે જે છે તે શ્રુતિ આના માટે છે. સર્વભવન સામર્થ્ય માયા. સર્વભવન જે માયાવાદી લોકો એમ કહે છે કે તે અવિદ્યા માયા છે. એટલા માટે બધો ગરબડ ગોટાળો થાય છે. ઓકે, તો જે ભગવાન જીવરૂપ ધારણ કરે છે તે સર્વભવન સામર્થ્ય રૂપા માયાથી તે ધારણ કરે છે. હવે સમજમાં આવ્યું ને? હા, એ ડિફરન્સ છે જીવ બ્રહ્મવાદ અને આપણા વચ્ચે. રાઈટ. તે કહે છે તેથી કરીને ધારણ એટલે કે લીલાયતી ને ધ્યાયતીવ એ પણ ભગવાનનો જીવનું અનુકરણ કરવા માટે તે ધારણ કરે છે. આ બધા ઇન્દ્રિય ધર્મ, અંતઃકરણના જે ધર્મો છે તે બધા એ જીવનું અનુકરણ કરવા માટે તે ધારણ. બાકી મૂળતઃ એમને અંતઃકરણ જુદો, ઇન્દ્રિય જુદી, શરીર જુદું અને આત્મા જુદું, એમ ભગવાનના કેસમાં તો કઈ રીતે હોય? ન હોય ને. ભગવાનના કેસમાં એ ન હોય, કારણ કે ભગવાન માંથી તો પુરુષ ને પ્રકૃતિ બન્યા. તો ભગવાન ને અંતઃકરણ જુદું ન થાય ને. તો અહીંયા એવું ના કેવું જોઈતું હતું, પણ અહીંયા એટલા માટે કહ્યું છે ઉપનિષદે, એ નહીં સ્વરૂપ લક્ષણ જણાવવા નહીં, પણ એનો કાર્ય લક્ષણ જણાવવા માટે. આ સ્વરૂપ લક્ષણ નથી, તેથી અહીંયા એવું નહીં કહી દેવાનું કે તેથી બ્રહ્મ જે છે લીલાયતી અને ધ્યાયતી, એ સ્વરૂપ લક્ષણ અહીંયા નથી. સમજમાં આવ્યું ને? આગળ જઈએ. હા, બુદ્ધિ સહિત સ્વયમેવ સ્વપ્નો ભૂત્વા જાગરણાનુસંધાનમ ન કરોતિ.
કહે છે જુઓ, બુદ્ધિ સહિત સ્વયમેવ સ્વપ્નો ભૂત્વા. એટલે પેલી જે શ્રુતિ હતી ને 7મી શ્રુતિ જુઓ, હવે જાઓ ગો બેક ટુ પેલી એ જે શ્રુતિ, મૂળ શ્રુતિ આપણે જે જોતા હતા ગઈકાલથી. એક મિનિટ હું ઓપન કરો. હા જુઓ, લેલાયતીવ સહિ સ્વપ્નો ભૂત્વા ઇમમ લોકમ અતિક્રામતી મૃત્યો રૂપાણી. છે ને, સ્વપ્નો ભૂત્વા ઇમમ એવું છે ને. તો સહી સ્વપ્નો ભૂત્વા સમાન અનુભવ. તો સ તો કોના માટે છે, કોના વાચી શબ્દ છે? બ્રહ્મવાચી છે. સહી સ્વપ્નો ભૂત્વા. તો હવે આગળ જઈને શું કહે છે કે તે જ પછી સ્વપ્ન રૂપ ધારણ કરે છે. અને પછી કહે છે ઇમમ લોકમ અતિક્રામતી મૃત્યુરૂપા. અને આ લોકનું અતિક્રમણ કરીને ઉલ્લંઘન કરે છે, અતિક્રમણ કરે છે. રાઈટ. તો અહીંયા એ મહાપ્રભુજી એ સ્ટેટમેન્ટનો પણ અર્થ અહીંયા છે. મહાપ્રભુજી આખા ઉપનિષદ જે અહીંયા છે ને, આ બંને બ્રાહ્મણની ટાઈપ ઓફ વ્યાખ્યા જ કરી દીધી છે. અહીંયા ઉપનિષદ છે ને, જ્યાં બંને બ્રાહ્મણ, ઉપનિષદના બંને બ્રાહ્મણ પર ટીકા કરી છે. બંને આખા બધા શ્રુતિઓની ટીકા છે આની અંદર. વ્યાખ્યા એમને કરવાની જરૂર નથી રહેતી. પછી અહીંયા ઓલરેડી કવર કરી જ લીધી છે એમણે. તો જુઓ શું કહે છે કે ભગવાન ભૂત્વા, સ્વા પ્રત્યય છે એટલે એ કરીને સ્વપ્નરૂપ થઈને, તો બુદ્ધિ સહિત સ્વયમેવ સ્વપ્નો ભૂત્વા જાગરણ અનુસંધાનમ ન કરોતી. તો ભગવાન જીવનું અનુકરણ કરવામાં સ્વપ્નરૂપ પણ ધારણ કરે છે. સમજમાં આવ્યું? ની અવસ્થા કેવી રીતે ધારણ કરે છે? તો કહે છે બુદ્ધિ સહિત જે બુદ્ધિવૃત્તિ અનુસાર જે ચિંતન કરતો હોય એના પ્રમાણે સ્વપ્ન આવે, નહીં તો આવે નહીં ને. તો એ પણ એકદમ અનુસંધાન વગરનું આવે છે. હા, શું કહ્યું? બની જાય છે કોઈક વાર તેવું બની જાય છે, કઈ અનુસંધાન ના હોય ને એકદમ અધર સ્વપ્ન કોઈક વાર આવી જાય છે. હા, હવે એ પણ આવી શકે, અથવા તો જે ઓલરેડી ચિત્તમાં જે હોય તેના પણ અનુસંધાનમાં પણ આવી શકે. તો બુદ્ધિ સહિત સ્વયમેવ સ્વપ્નો ભૂત્વા જાગરણ અનુસંધાનમ ન કરોતી. એટલે અહીંયા મુદ્દાની વાત શું છે કે સુષુપ્તિ, સ્વપ્નાવસ્થા, લોક પરલોક, સુષુપ્તિ અને મોક્ષ, આટલું છે ને. એમાંથી જે સ્વપ્નાવસ્થા અને જાગ્રત અવસ્થા ઉપર અત્યારે કહે છે. તો જાગ્રત અવસ્થા માટે તો કહી દીધું ધ્યાયતીવ અને લેલાયતીવ. હવે સ્વપ્નાવસ્થાની વાત કરી રહ્યા છે કે સ્વપ્નાવસ્થા ભગવાન પર કઈ રીતે સમજવું જોઈએ. તો ત્યાં એમ કહે છે કે સ્વપ્નાવસ્થા પણ ભગવાન ઉપર કઈ રીતે લાગુ પડે છે. તો કહે છે કે સ્વપ્નાવસ્થા જે છે એ પણ જીવના અનુકરણ કરવા માટે જ ભગવાન ધારણ કરે છે. બાકી ભગવાનને કોઈ સ્વપ્ન કઈ રીતે આવી શકે? અને જો આવી પણ શકે તો એ સ્વતંત્રેણ આવે, સ્વતંત્રેણ પરતંત્રેણ સ્વપ્ન નહીં. સમજમાં આવ્યું ને? એ મેં તમને સમજાવ્યું ગઈકાલે. સ્વતંત્રેણ સ્વપ્ન જે છે એ ભગવાન કરી શકે છે, પણ પરતંત્રેણ સ્વપ્ન નથી ભગવાનના કેસમાં. તો એ કહે છે કે હા, સ્વપ્નમાં તો એવું છે, પણ જાગરણ અવસ્થામાં અનુસંધાનમ ન કરોતી. જાગ્રત અવસ્થાની અંદર જે છે તે ઇન્દ્રિયો નો, કે જાગ્રત અવસ્થામાં શું છે કે ઇન્દ્રિયોનો વ્યાપાર વધારે થાય છે અને વિષયોનો ગ્રહણ થાય છે જાગ્રત અવસ્થામાં. તો
ભગવાન સ્વપ્નરૂપ પણ થાય છે અને એટ ધ વેરી સેમ ટાઈમ જાગ્રત અવસ્થાની અંદર જેટલા વિષયોનો વિષય ગ્રહણ કરવાનો હોય છે કરતા પણ નથી. એટલે કેટલી મોટી વિરુદ્ધ ધર્માશ્રય હતો. એટલે સ્વપ્નરૂપ બનવું હોય તો ગમે ત્યારે સ્વપ્નરૂપ બની જાય છે અને એટ ધ વેરી સેમ ટાઈમ દ્વાદ સુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે સાક્ષી ભાવવત પાછો ઇન્દ્રિય ગ્રહણ કરે છે, પોતે તો લેપાતો જ નથી પાછો વિષયોમાં. આ સમજમાં આવે ને? જયારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે એને મોહ થાય છે? એને મોહ થતો નથી, પણ જીવરૂપ થી એને જીવને મોહ પમાડે છે, પણ એને મોહ થતો નથી જાગ્રત અવસ્થામાં. તેથી જાગ્રત અવસ્થામાં લેલાયતી ને ધ્યાયતી અને સ્વપ્ન અવસ્થા તો હમણાં જ સમજાવી. સમજમાં આવ્યું ને? શું અહીંયા સમજવાનું? સ્વતંત્રતા સમજવાની. ભગવાન સ્વતંત્ર છે, વિષયને ગ્રહણ કરવા હોય તો ન પણ કરે, ગ્રહણ ન કરવા હોય તો ન પણ કરે. સ્વપ્નરૂપ થવું હોય તો સ્વપ્નરૂપ પણ થઈ શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ભગવાનમાં તો સ્વતંત્રતા છે, પણ જીવમાં સ્વતંત્રતા નથી. રૂપ થઈ શકે છે એવું થયું. શું કહ્યું? એ પોતે સ્વપ્ન રૂપ થઈ શકે છે, એટલે કોઈને સ્વપ્નમાં આવી શકે એવી રીતે કહું છું. સ્વપ્નરૂપ ને સ્વપ્નમાં આવી શકે એ વાત નથી કરતો હું. સ્વપ્નરૂપ સ્વપ્નાવસ્થા એ ધારણ કરી શકે છે એમ કહું. ને પોતાને સ્વપ્ન આવી શકે રૂપે બને નહીં. જીવને જે સ્વપ્નની સ્થિતિ જે છે એ પણ એ ક્રિએટ કરી શકે છે એમ. એ સ્ટેટ પણ બ્રહ્મની સ્ટેટ છે એમ. કે તો બુદ્ધિ સહિતમ સ્વયમેવ સ્વપ્નો ભૂતવા, પોતે જ થાય છે અને જાગરણ અનુસંધાનમ ન કરોતિ. પાછું સ્વતંત્રતા એ સ્વપ્ન પણ થાય છે. વળી પાછો જાગ્રત અવસ્થામાં જે વિષયોનું ગ્રહણ કરતો હોય એ કરતો પણ નથી પાછો. એટલે લેપાતો નથી એમ. એને કોઈ પાપ પુણ્ય પછી તેથી કરીને લાગતા નથી, કેમ કે દ્વા સુપર્ણા સયુજા સખાયોના કારણે. હવે કહે છે એવમ જાગ્રત સ્વપ્નો બ્રહ્મણો લોકદ્વયમ. તેથી બે લોક તો થયા ને બ્રહ્મના, એક તો જાગ્રત અવસ્થા અને એક અવસ્થા. જીવસ્ય સ્થાનત્રયમાં. હવે જીવના 3 સ્થાન હવે કહે છે. એવું થયું ધવલભાઈ, કાલે પેલા આપણને 4 અવસ્થા બતાવી હતી, બરાબર? પછી 5મી આપણે જોઈ હતી. અત્યારે હવે શું થયું, આપણે 2 અવસ્થા ગઈ, જાગ્રત ને સ્વપ્ન. એટલે હવે 3ની વાત કરવાની. એ હિસાબે તમે 3ની વાત કરવાનું કીધું ને હમણાં? એટલે ફરીથી બોલો. શું? મને ખબર ના પડી. મને હજુ પ્રશ્ન નથી ખબર પડતી. હા, 1 મિનિટ હું કહું ફરીથી. જો કાલે આપણે 4 અવસ્થા જોઈ હતી, બરાબર? એકચ્યુઅલી 5 અવસ્થા. આ લોક પરલોક. હા, એ પછી તમે 5મી ઉમેરી હતી. પહેલા 4 જોઈ હતી, પછી 5મી કઈ? લોક પરલોક ને આપણે સ્વપ્ન અને સુષુપ્તિ ને પછી ઉત્ક્રાંતિ કરીને, એટલે મોક્ષ કહીએ કે ઉત્ક્રાંતિ કહીએ, એ પછી 5મી કરી હતી. તો અત્યારે તમે આપણે 2નું જોયું, જાગ્રત ને સ્વપ્ન, અને તમે કહો ને હવે 3 અવસ્થાનું જોઈશું, તો એ બાકીની 3 અવસ્થા વિશે કહીશું ને હવે આપણે. તમે એનું કહો છો ને હવે? ના, હું એવું નથી કહેતો. હું શું કહું છું કે મેં તમને કાલે એમ કહ્યું હતું કે લોક પરલોક સ્વપ્ન, આ 3 અવસ્થાઓ બ્રહ્મ જે છે એ જીવના સમાન થઈને અનુકરણ કરીને એક્સપિરિયન્સ કરે છે. એવું મેં કહ્યું. અને સુષુપ્તિ અને મોક્ષ જે છે એમાં કેમ કે સુષુપ્તિની અંદર ઐક્ય છે અને મોક્ષમાં જીવને લાગુ પડે છે, તેથી ત્યાં પ્રશ્ન થતો નથી. એટલે
પરલોક સ્વપ્ન જે છે એ બ્રહ્મ જીવ બનીને અનુભવ કરે છે. એ અહીંયા સમજાયું. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા એ જીવરૂપ થઈને અનુભવ કરે છે. બરાબર. એટલું બે વસ્તુ સમજાવી ને? હા, સમજાવી. એ કેતો તો હું. ને પછી તમે એવું કઈક બોલ્યા કે 3 બાકી રહી, એટલે મને થોડું એવું થયું કે 3 બાકી રહી ને એ ના એવી રીતે નતો કેતો. જાગ્રત સ્વપ્ન બ્રહ્મના જે 2 સ્થાનો જે છે એ આપણે જસ્ટ હમણાં આપણે સમજ્યા. એ સમજી ગયા. બરાબર. કારણ કે બેઝિકલી ત્યાં શું છે, બ્રહ્મ જીવ થઈને જ એક્સપિરિયન્સ કરે છે આ બધી અવસ્થાઓ. મૂળ બ્રહ્મ જે બ્રહ્મનો જે સ્વરૂપ લક્ષણ થયા, તો ત્યાં વિષય ગ્રહણનો પ્રશ્ન જ નથી. શું વિષય ગ્રહણ? પરતંત્રતાથી તો વિષય ગ્રહણ કરી જ ન શકે. તે સ્વતંત્ર વિષય ગ્રહણ કરે. પરતંત્ર તો કઈ રીતે થાય? ભગવાન ના થાય તો એ જીવરૂપ થાય. એકમાત્ર એક જ ઉપાય છે કે જીવરૂપ અથવા જળરૂપ થઈને પરતંત્ર થાય. અને એ પરતંત્રતા અહીંયા આ અવસ્થામાં બતાવી. સમજમાં આવ્યું ને? સમજમાં આવ્યું. એટલે અહીંયા મહાપ્રભુજી ત્યાં અહીંયા એક્સપ્લેન એ કરવા માંગે છે કે 1 by 1 એ દરેક શ્રુતિ એક્સપ્લેન કરે છે. અને એ એક્સપ્લેન કરવામાં એમનો આશય શું છે કે જીવ બ્રહ્મવાદ ખોટું છે. અહીંયા ભૂલવાનું નહીં તો અંદર ઘૂસી જશે ને પછી ખબર નહીં પડે કે ક્યાં હતા, હવે કઈ ગયું, પાછું શું ટોપિક ચાલતો હતો, ભૂલી ગયા. મૂળ આશય એમનો એ છે કે જીવ બ્રહ્મવાદ નથી અહીંયા, કારણ કે ભેદનો અહીંયા વર્ણન છે જીવ અને બ્રહ્મ વચ્ચેનો. હા, નહીં તો ભાઈ ભૂલી જશો પાછા. અહીંયા હું બધું અંદર સમજાવીશ અવસ્થા, બધું ભૂલી જશો પાછો શું ચાલતું હતું પાછો વિષય. સંદેહ છે જીવ અને બ્રહ્મના વચ્ચેનો છે એને કારણે ભેદ પણ છે ને અભેદ. અભેદ ને ભેદ બંને છે. હા, એટલે હું અંદર એક્સપ્લેન કરું પછી તમને એવું ના થઈ જાય કે હવે આ પાછું કઈ વિષય ગયો, એવું ના થવું જોઈએ એમ. વિષય બે એક જ વિષય છે. જીવ બ્રહ્મવાદમાં જે આત્યંતિક અભેદ છે તે અહીંયા શ્રુતિનો આશય નથી. કેમ કે ભેદનો દર્શન થાય છે. કોના બે વચ્ચે? જીવ અને બ્રહ્મ વચ્ચે. આટલું જ ધ્યાનમાં રાખવાનું હંમેશા. નહીં તો પછી હું એક્સપ્લેન કરીશ ને આ બધું, પછી પાછું વિષય બધો જતો રહેશે, અનુસંધાન નહીં રહે તમને. મને લાગે એના જ બધા પ્રોબ્લેમ છે કે તમે વિષયનું અનુસંધાન નથી રાખતા. વિષયનું અનુસંધાન રાખો તો સમજમાં આવશે, તો ફ્લો જશે. નહીં તો ફ્લોમાં અટકી જશો તમે. ફ્લો રહેશે નહીં. તો આગળ જઈએ ને તો પછી કહે છે કે જીવના 3 સ્થાન છે. તો એ કયા સ્થાન છે? લોક, પરલોક, સ્વપ્ન. હવે જીવના સ્થાન જેટલા છે લોક, પરલોક, સ્વપ્ન, એવા જ બ્રહ્મના પણ સ્થાનો છે. પણ બ્રહ્મના સ્થાન કઈ રીતે બને છે? જીવરૂપથી સ્થાન બને છે. આવ્યું ને સમજમાં? એ સમજો ને, બરાબર છે ને? જીવના સ્થાનો છે પણ જીવના સ્થાન ગ્રહણ કરીને બ્રહ્મ જ અનુભવ કરે છે. તો આગળ પછી કહે છે કે બુદ્ધિ સહિત સ્વયમેવ સ્વપ્નો ભૂત્વા જાગરણ અનુસંધાનમ ન કરોતિ એવં જાગ્રત સ્વપ્નો બ્રહ્મણો લોકદ્વયમ જીવસ્ય સ્થાનત્રયમાહ સવા અયમ ઇતિ કંડિકાદ્વયેન. તો જુઓ, હવે જાગરણ અને સ્વપ્ન જે છે એના માટે તો ભગવાન રિસ્પોન્સિબલ છે. પરલોક ગમનમાં તો ભેદ આવશે જ પાછો. જુઓ, તમને આશય ખબર પડી ને? જીવના 3 સ્થાનો છે. જીવ આલોકમાં પણ રહી શકે છે, એ પરલોકમાં જઈ પણ શકે છે,
અને પરલોક આલોકની વચ્ચેનો જે સંધિ છે સ્વપ્ન એમાં પણ રહી શકે છે. આટલું ખબર પડે છે ને. બ્રહ્મનો કયો સ્થાન છે? બ્રહ્મનો સ્થાન સ્વપ્ન ને જાગૃત છે. તો બ્રહ્મ જયારે જીવ આલોક થી પરલોક જાય છે ત્યારે ભેદ પાછો લાવવો જ પડશે ને. તો એ કહે છે જુઓ, જીવસ્ય સ્થાનત્રયમાં સવાયમ ઇતિ કંડિકાદ્વયેન સ ઇતિ પૂર્વ પ્રક્રાંતો જીવઃ જીવસ્ય શરીરેન્દ્રિયાણામ દુઃખદાતૃત્વમેવ અથ ઇતિ ભગવચ્ચરિત્રમ સતુ સ્વાસ્થ્યાનંદમ જીવસ્ય દુઃખમ ચ પશ્યતિ. હવે અહીંયા મૂળ વિષય પાછો પર આવ્યા મહાપ્રભુજી, અને કહે છે કે આ જે શ્રુતિ જે છે એનાથી નેક્સ્ટ જે શ્રુતિ છે આઠમી શ્રુતિ પર જાઓ. આઠમી શ્રુતિમાં શું કહે છે કે સવાયમ પુરુષો જયમાન. નવમી શ્રુતિમાં જો સંધ્યમ તૃતીય સ્વપ્ન સ્થાનમ તસ્મિન સંધ્યે સ્થાને તિષ્ઠેન ન ઇતિ ઉભે સ્થાને ઇદમ ચ પરલોક. આ સુધી ત્રણ સ્થાનો જીવના કહ્યા અહીંયા સુધી. પછી કહે છે અથ યથા ક્રમોયમ પરલોક સ્થાને ભવતી. તો આ જે અથ શબ્દ થી અમે તમને કહ્યું અથ શબ્દ જે છે એ વિષય બદલાય, ટોપિક શરૂ થાય ને ત્યારે અથ ટોપિક ચેન્જ થાય, વિષય ચાર અર્થ બતાવ્યા હતા. ચાર પ્રકરણ શબ્દ પ્રયોજવામાં આવે. તો અથ શબ્દ અહીંયા એટલા માટે પ્રયોજ્યો કે અત્યાર સુધીના જેટલા સ્થાનો હતા એ બધા જીવના સ્થાનો કયા. અથ યથા ક્રમોયમ પરલોક સ્થાને ભવતી. ત્યાંથી એ કહે છે મહાપ્રભુજી કહે છે કે અહીંયા અથ શબ્દ જે છે એ ભેદ દર્શાવનારો છે. કેમ કે હવે એને જુદું પાડવું છે. અથ શબ્દ ભેદ કેવી રીતે પાડે છે? વિષયનો ભેદ કરે છે કે પહેલા જેટલો વિષય ચાલતો હતો એ બધો જીવનો ચાલતો હતો. એટલે જે ત્રણ સ્થાનો કહ્યા, ત્રણ સ્થાનો, એ ત્રણેય સ્થાનો જે જીવના કહ્યા. એ જે અથ શબ્દ જે છે ભેદો અથ શબ્દાત અને અથેથી ભગવત ચરિત્રમ એમ કહ્યું. જુઓ તો અથથી ચાલુ થઈને હવે ભગવાનનું ચરિત્ર કહે છે. ઓકે, અહીંયા સુધી જીવનો ચરિત્ર કહ્યો તો જીવના ત્રણ સ્થાનો કયા હતા. હવે અહીંયા અર્થ શબ્દથી ભગવાનનું ચરિત્ર કહે છે. જીવસ્ય અનિશત્વાત યેન પ્રકારેણ અયમ જીવઃ પરલોકે ગચ્છતિ તમ ઉપાયમ ભગવાન એવ કરોતિ. અથ યથાક્રમોયમ પરલોક સ્થાને ભવતી. એમાં શું જણાવવામાં આવ્યું કે ભગવાન જે છે એ જેવા ભગવાન જ જીવને એવા કર્મો કરાવે છે કે તે પરલોક સ્થાનમાં લઈ જાય છે. ભગવાન જ જીવને એવી રીતે, કેમ કે મેં એમાં ગઈ વખતે આત્મનિતિષ્ઠન્ય આત્માન મંતરો એમ હતી આત્મા શરીરમ. તો એના કારણે ભગવાન જ જીવ સાથે એવા કર્મો કરાવે છે કે તેની દુર્ગતિ કે જે છે તે દુર્ગતિ કે જે સારી ગતિ જે છે એ પ્રાપ્ત. તો એ ભગવાન જ એની એમાં ઉપાય કરે છે. સમજમાં આવે ને? તો તે અહીંયા સમજાવવામાં આવ્યું કે ભગવાન જ એનો ઉપાય કરે છે. પરલોક સ્થાને ભવતી તથા ક્રમ્યો ભયાન પાપમાં આનંદાશ્ચ પશ્યતિ. જો પશ્યતિ છે તો તેથી જીવ જે છે એ પરલોકમાં જાય છે ત્યાં ભેદ જણાવ્યો કે નહીં? પરલોક સ્થાન માં જીવ જે છે એ પરલોક સ્થાનમાં જાય છે એમાં ઉપાય કોણ કરે છે? ભગવાન કરે છે. તો ભેદ આવ્યો કે નહીં?
હવે ભેદ આવ્યો તો મતલબ હવે જો જીવ બ્રહ્મવાદ થી વિચારો તો અહીંયા ભગવાન જ ભગવાન નો ઉદ્ધાર કરે છે એવું થઈ જાય. ભગવાન નો ઉદ્ધાર કરે છે એમ થાય ને. જીવને બ્રહ્મ ગણો તો એ રીતે થઈ જાય ને. તો ભગવાન નો ઉદ્ધાર કરે છે અને ભગવાન નો જ માયા અવસ્થામાં પણ આવવાનો રિસ્પોન્સિબિલિટી ભગવાન જ ભગવાનના કારણે. જો એવું માનીએ જીવ બ્રહ્મવાદ થી તો જીવ બ્રહ્મવાદ ને જ હાનિ છે. કેમ કે તો પછી શુદ્ધાદ્વૈતમાં એ પ્રવેશ થઈ જશે. કેમ પ્રવેશ થશે? કેમ કે જો બ્રહ્મ જ બ્રહ્મના મોક્ષમાં રિસ્પોન્સિબલ છે અને બ્રહ્મ જ બ્રહ્મના દુર્ગતિમાં રિસ્પોન્સિબલ છે તો અમે શુદ્ધાદ્વૈતી એ જ કહીએ છીએ. ખરી વાત છે. પાયાને ક્યાં લાવીએ છીએ વચ્ચે? અમે તો એમ જ કહીએ છીએ કે બ્રહ્મ જ બ્રહ્મની નો દુર્ગતિનો રીઝન છે અને બ્રહ્મ જ બ્રહ્મનો ઉધોગતિનો રિસ્પોન્સિબલ છે. અમે ક્યાં માયાને વચ્ચે લાવી? તો જીવ બ્રહ્મવાદી એમ તો ન જ કહી શકે કે બ્રહ્મ જ બ્રહ્મના કારણે પરલોક સ્થાનમાં જાય છે. એવું કઈ રીતે કહી શકે? જો કહે તો શુદ્ધાદ્વૈતમાં પ્રવેશ થઈ જાય, કહી જ ન શકે. તો ત્યાં પરલોકમાં જવા જીવને પરલોક ગમનમાં જે ઉપાય કરે તે ભગવાન કરે છે તે અહીંયા અથ શબ્દથી કહ્યું. તો અહીંયા ભેદ આવ્યો કે નહીં? હા, આગળ જઈએ તો 9માં તો સમજમાં આવી ગયું ને. પછી આગળ મહાપ્રભુજી જો સમજાવે છે કે અહીંયાથી બ્રહ્મ પ્રકરણ ચાલુ થાય છે. અથ યથાક્રમોયમ પરલોક સ્થાને ભવતિ. ત્યાંથી એટલે ભગવાનનું હવે વિષય ચાલુ થાય. કે હવે ભગવાનનો વિષય ચાલુ થાય છે. ત્યાં જુઓ, અથ યથાક્રમોયમ પરલોક સ્થાને ભવતિ આક્રમ્ય ભયાન પાપમન આનંદાંશ પશ્યસ યત્ર પ્રસ્વપિત્યસ્ય લોકસ્ય સર્વાવતો માત્રામપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા પ્રસ્વપિત્યત્રાય પુરુષ સ્વયં જ્યોતિર્ભવતિ. આવું કહે છે. એનો મતલબ શું છે કે આ જે બ્રહ્મ જે છે એ પુરુષ છે એ કહો છો. તો એ પુરુષ જે છે તે લોકસ્ય સર્વાવતો માત્રામપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા. પોતે જ બધું બને છે, પોતે જ બધા લોકોને લઈને પોતે જ પરલોક. જો અહીંયા પોતે જ લોકસ્ય સર્વાવતો માત્રામપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય, પોતે જ નિર્માણ કરે છે બધા સ્વપ્નાવસ્થાની જેટલી સામગ્રી છે. આ જુઓ, સ્વયં સ્વેન ભાષા પોતાના દ્વારા જે ભાષિત થાય છે. સ્વેન જ્યોતિષા જાતે જ તે સ્વયં પ્રકાશિત થાય છે. અને આ અયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતિ. એ પુરુષ જે છે તે પ્રકાશમાન છે, સ્વયં જ્યોતિ છે એવું કહ્યું. તો એનો મતલબ જો અહીંયા પહેલા મહાપ્રભુજી કહ્યું હતું ને કે સ્વપ્નો ભૂત્વ, બ્રહ્મ પોતે સ્વપ્ન થઈને પણ બ્રહ્મ જ સ્વપ્ન થઈને આ સ્થાનમાં રમણ કરે છે, સ્વપ્નના સ્થાનમાં પણ. તો અહીંયા એ બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મ કઈ રીતે સ્વપ્નરૂપ ધારણ કરે છે. પછી 9મો જે છે નેક્સ્ટ જે શ્રુતિ છે, 9મી શ્રુતિ છે, ન તત્ર રથાન રથયોગાન પંથાનો ભવત્યથ રથાન રથયોગાન પથસૃજતે ઇત્યાદિ જેટલું પણ કહ્યું છે કે ત્યાં રથ નથી, રથયોગ નથી, કોઈ રસ્તો નથી, છતાંય રથ ને રથ બધું જ દેખાય છે સ્વપ્નમાં. જલ નથી તો નદી દેખાય છે, નદીઓ દેખાય છે. બધું સાચું લાગે છે પાછું. તો એ બધું જે છે, અશ્વ નથી તો અશ્વ દેખાય છે, માર્ગો નથી તો માર્ગો પણ દેખાય છે.
તે બધું બને છે સ્વપ્નાવસ્થામાં, અને એનો કરતા ધરતા કોણ છે? એ પાછો બ્રહ્મ જ છે. કરતા ધરતા પણ પાછો કોણ છે? બ્રહ્મ જ છે એમ કહે છે. કેમ કે હમણાં જ કહ્યું ને કે બ્રહ્મ જ ભૂતવા સ્વપ્નો ભૂતવા. એટલે બ્રહ્મનું શું નિરૂપણ કર્યું અહીંયા? સ્વયં જ્યોતિષ્ઠ. જ્યોતિષ્ઠ સ્વયં જ્યોતિષ્ઠ જે છે ક્યાં ગયું? જો અહીંયા લખ્યું છે મહાપ્રભુજી, અતો ખલ્વૈતિ ભગવાન ન જાગૃત શબ્દાવધિ પક્ષ પરમ સ્વયં જ્યોતિરૂપષ્ટ્વમ તત્ર સ્પષ્ટમ એતાવદ દૂરે ભગવત ચરિત્રમ અંગીકૃત્ય જીવ વિમોક્ષાર્થમ પ્રશ્ન. એટલે 9, 10, 11, 12, 13, 14 અને 15 સુધીમાં એ સ્વપ્નાવસ્થાનું અહીંયા નિરૂપણ કરેલું હતું. તવા એષ તસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્ર દૃષ્ટેવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રત્યાન. એટલે 15માં નહીં, એટલે 14માં સુધી, રાઈટ? 14માં સુધી સ્વપ્નાવસ્થા છે ને? 14 સુધી છે. તો 14 સુધી ભગવાનને જાગ્રત અને સ્વપ્નનો ભેદ નથી એ અહીંયા પક્ષનો નિરૂપણ કર્યો છે. સમજાયું? હવે સમજમાં આવ્યું ને? એટલે જાગ્રત અવસ્થામાં લીલાયતીવ એ પણ એ જ બને છે. સમજમાં આવ્યું ને? જીવરૂપથી. અને સ્વપ્નાવસ્થામાં પણ જે રથો નથી, રથો દેખાય છે, બધું પણ બનવાનું કામ કરે છે પાછું. કરે છે, રાઈટ? અહીંયા સમજમાં 9 થી 11 માં એનું પ્રતિપાદન કરેલું છે કે એ જ બને છે બધું. સ્વયં જ્યોતિષ્ઠ, જ્યોતિષ્ઠ જે છે, સ્વયં જ્યોતિષ્ઠ અને સ્વયં પ્રકાશત્વ એવા ગુણો બ્રહ્મના બતાવવામાં આવ્યા. જીવમાં એ બ્રહ્મ એવા ધર્મો પોસિબલ નથી. સ્વયં પ્રકાશત્વ અને સ્વયં જ્યોતિષ્ઠ પોસિબલ નથી. સ્વપ્રકાશતા જીવમાં પોસિબલ નથી. સ્વયં જ્યોતિષ્ઠ પણ એ પોસિબલ નથી. એ સમજાય ને તમને? ધવલભાઈ, આ ખાલી એક એને જાણવા ખાતર કે આ જે પેલું કીર્તન આવે છે કે મેં સોઈ રહી સપને મેં, એને આની સાથે કોઈ રીતે જોડી શકાય? આઈ ડોન્ટ નો, ખબર નહીં. બરાબર. કોઈક અવસ્થા તો બતાવી છે ને આમાં? આપણે એને પછી લે. અત્યારે આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન ઇટ, કારણ કે મને નહીં ખબર શું આન્સર કરવું એનો. મેં બી વિચારીને એનો પ્રશ્નનો જવાબ આપીશ તમને. ઓકે, બેક. તો અહીંયા સુધી આપણને શું સમજાયું કે જીવ પ્રકરણ પછી બ્રહ્મ પ્રકરણ પણ શરૂ થયું. એટલે આખો બ્રાહ્મણ જીવનો નથી, એટલું સમજમાં આવ્યું ને? પછી બીજું શું સમજમાં આવે છે? બ્રહ્મ જે છે જેવી રીતે જાગ્રત અવસ્થામાં પણ જીવ સાથે કર્મો કરાવે છે છતાંય લેપાતો નથી, એવી રીતે સ્વપ્નાવસ્થામાં પણ રૂપો ધારણ બ્રહ્મ જ કરે છે. એટલું સમજમાં આવ્યું ને? અને અથ શબ્દથી પણ એ સમજાય છે કે આ બ્રહ્મની વાતો છે, જીવની વાત નથી. તેથી ભેદ નો દર્શન થાય છે કે જીવ અને બ્રહ્મનો કોઈક જાતનો ભેદ પણ છે, કોઈક જાતનો અભેદ પણ છે. આટલું સમજમાં આવે છે ને? સિમ્પલેસ્ટ. તેથી જીવ બ્રહ્મવાદમાં જો ગ્રહણ કરીએ આ બધું જ, તો પાછો શુદ્ધાદ્વૈતમાં જ પ્રવેશ થઈ જાય. આટલું સમજમાં આવ્યું ને? હવે આગળ જુઓ. સવા એષ ઇતિ જીવ વાક્યમ તસ્ય સહજ સંગો નાસ્તિ ઇતિ સ્વપ્ન સંગાભાવમ પ્રત્યક્ષતઃ પ્રદર્શયન ન સંગત્વમાહ તાવતાપી જાગરણાવસ્થાયામ અસંગત્વ જ્ઞાનાય પુનઃ પ્રશ્નઃ. એતાવદ દૂરે
ભગવત ચરિત્રમ અંગીકૃત્ય જીવ વિમોક્ષાર્થમ પ્રશ્ન. હવે જ આ બધું જયારે પત્યું, આ બધો વિષય પૂરો થયો, વિષય પૂરો થયો એટલે કે સ્વપ્નનો વિષય પૂરો થયો. હા, સ્વપ્નાવસ્થાનો વિષય પૂરો થયો પછી કોનો વિષય ચાલુ થયો છે? સુષુપ્તિ અવસ્થા થઈ છે. જો 15માં તો સુષુપ્તિ છે. સંપ્રસાદ જે છે તે, રાઈટ? સંપ્રસાદ. હા, સુષુપ્તિ પછી જુઓ, જૈવ સ યત તત્ર કિંચિત પશ્યત યનન્વાગતસ્તેન ભવત્યસંગો હિ અયમ પુરુષઃ ઇત્યેવમ એવેતત યાજ્ઞવલ્ક્ય સોહમ ભગવતે સહસ્રમ જો દધાભ્યત ઊર્ધ્વં વિમોક્ષાયૈવ બ્રૂહીતિ. આગળ કહો, ઊર્ધ્વં વિમોક્ષાયૈવ. ઊર્ધ્વં વિમોક્ષાયૈવ બ્રૂહીતિ, મને આગળ જ્ઞાન આપો. કયો જ્ઞાન? કે હવે આ બધી જેટલી પણ અવસ્થા હતી એમાંથી હવે જીવને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? ઉત્ક્રાંતિ છે. હા, તો 16 છે ને? ના, 15 છે, રાઈટ? હવે 16 પણ છે. સવાય છે તસ્મિન સ્વપ્ને. હા, વિમોક્ષૈવ બ્રૂહીતિ. હા, કહો મને, આગળ કહો. ઊર્ધ્વં વિમોક્ષાયૈવ, વિમોક્ષ થાય એવી રીતે આગળ કહો. હા, સમજમાં? તો ત્યાં હવે જુઓ, આ બંને શ્રુતિની અંદર હવે મહાપ્રભુજી ત્યાં ટીકા કરે છે બંને શ્રુતિ માટે કે બંને જે શ્રુતિ છે ત્યાં જીવ વિષયક એને કહેવામાં આવ્યું છે કંઈક, અને એ શું કહેવામાં આવ્યું છે? તો ત્યાં એ કહે છે કે અહીંયા જો શબ્દ શું મૂક્યો છે, જો ત્યાં તત્ર કિંચિત પશ્યત અનન્યવાગતસ્તેન ભવત્ય અસંગો ભવતી અસંગો હિ અયમ ભવતી અસંગો હિ અયમ પુરુષ એવું કહ્યું છે ને? ત્યાં જો પાછું અયમ પુરુષ જે છે તે હવે બ્રહ્મ વિષયક નથી. પાછો અયમ પુરુષ જે છે ને એ પાછો બ્રહ્મ વિષયક નથી, એ જીવ વિષયક છે એમ મહાપ્રભુજી કહે છે. જુઓ કેમ? હવે એનો મહાપ્રભુજી જવાબ આપે છે. ઓકે, ભવતી અસંગો હિ અયમ પુરુષ, એ કેમ એમ કે છે કે અસંગ છે આ જીવ, અસંગ છે એવું કેમ કહે છે? અસંગત્વ એને એવું કહેવાય છે, અસંગત્વ. એટલે બે પ્રકારના અસંગત્વ છે. જીવ સાથે સ્વપ્નની જેટલી પણ સામગ્રી છે એના સાથે અસંગ છે, અને જીવ અને જાગૃત અવસ્થામાં જેટલી સામગ્રી છે તેના સાથે અસંગત્વ છે. ઓકે, એ અહીંયા કહેવામાં આવે. બે પ્રકારના અસંગત્વ છે. એક જીવ જે છે તે અવસ્થાની અંદર જેટલી સામગ્રી છે તેનાથી અસંગ છે. અસંગ એટલે કે ભેદ છે, જુદો છે, એને કોઈ સંગ નથી, એની સાથે લાગતું ઓળખતું નથી. હા, અને જાગ્રત અવસ્થામાં પણ અસંગ છે. જાગ્રત અવસ્થામાં પાપ પુણ્ય તો લાગે જ ને, ના લાગે? એ રીતે અસંગની વાત નથી કરતો હું, એ રીતે અસંગની વાત નથી કરતો. અસંગનો મતલબ નહીં, અસંગનો મતલબ અહીંયા એવી રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે મત્સ્ય જે મહામત્સ્ય જે છે ને દૃષ્ટાંત, જીવ અને અવસ્થાઓ એમાં ડિફરન્સ આવે છે, બંનેમાં ભેદ છે.
એ જીવ આ કિનારેથી આ કિનારે જાય પણ માછલાને કોઈ અસર થતી નથી, એમ જીવાત્માને કોઈ અસર થતી નથી. બરાબર, બંને અવસ્થામાં જ હોવા છતાં. હા, એટલે અસંગ છે આ, સમજવાય? બરાબર કે જો તમે એમ માનતા હોય કે જીવ જે છે એની એક જ અવસ્થા છે કે બે જ અવસ્થા છે અને જીવની અવસ્થાઓમાં અભેદ છે, તો એવું પણ નથી, અસંગ છે બંને. એટલે જીવ જે છે એ જાગ્રત અવસ્થામાં પણ અમુક વખત છે, અમુક વખત સ્વપ્નાવસ્થામાં છે, સુપ્તાવસ્થામાં છે, વગેરે વગેરે. તો આ અસંગનો દૃષ્ટાંત અહીંયા આપવામાં આવે છે અને દૃષ્ટાંત આપ્યો છે મહામત્સ્યથી. બરાબર. ઓકે, અહીં સમજવાય ને, અનાસક્તિ અહીંયા દર્શાવવામાં આવી છે. અસંગ એટલે અનાસક્તિ. બરાબર, આસક્તિ નથી, એમ અનાસક્તિ. તો આ બંને શ્રુતિ એ કહે છે. આટલું સમજમાં આવ્યું ને? અને પછી આગળ હવે જો 17મું જે છે એ શું કહે છે? સવા એશ તસ્મિન બુદ્ધાંતે રત્વા ચરિત્વા. હવે એવી રીતે જ છે સ્વપ્ન. હવે જો 18માં મહામત્સ્યનો એક્ઝામ્પલ છે, તો એ પણ મેં તમને સમજાવ્યો. હવે જો 19 ની અંદર જો તદ્યથાસ્મિન આકાશે શ્યેનો વા સુપર્ણો વા, શ્યેન સુપર્ણો હવે એક્ઝામ્પલ આવ્યો 19માં. તો શ્યેન સુપર્ણનો એક્ઝામ્પલ કેમ આપવામાં આવ્યો અહીંયા? ત્યાં એટલા માટે આપવામાં આવ્યો. ધવલભાઈ શું કહ્યું? અસંગ કહેવામાં જીવને બ્રહ્મ તરીકે લઈને વાત કરો છો? ના 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 ના. તો પછી જાગ્રત અવસ્થામાં તો જીવ મત્સ્ય તરીકે ગમે તે ગણો તો અસંગ કેવી રીતે થાય? એટલે સમજમાં નહીં આપણો. આ કિનારે થી આ કિનારે માછલું દોડે, પણ માછલું તો જુદું જ છે ને, એને કોઈ અસર થતી નથી. એટલે જુદું છે એમ બરાબર, પણ અસર તો થાય ને એને. એમ ના થાય. આ જો આ જીવાત્મા સ્વપ્નાવસ્થા અને જાગ્રાવસ્થા બંને અવસ્થામાં આવે છતાં જીવને કોઈ અસર નથી થતી. જીવ તો અસંગ જ રહે ને, એને ક્યાં અસર થાય? જીવને ના થાય, દેહને થાય, જીવને કશી અસર ના થાય. સમજમાં આવ્યું ને કે નહીં? ના, હજુ મને નથી, એટલે લાગતું વળગતું નથી એવો શબ્દ લઈએ અસંગ નો, તો પછી એને જાગ્રત અવસ્થામાં તો એને દરેક વસ્તુ જીવને ફીલ તો થાય જ છે ને. ફીલ થાય છે ને, પેલા કિનાર એ જ કહું છું, એ જ કે છે ફીલ થાય છે. પણ ફીલ થાય છે, જે ફીલ થાય છે અને ફીલ કરનાર છે એ તો પાછા જુદા છે ને. ફીલ થાય છે અને ફીલ કરનાર છે એ જુદા છે. જે તમને ફીલ થાય છે, જે ફીલ કરનાર છે, બંને જુદા છે ને. એક જ અવસ્થામાં થોડી રહે છે જીવ કે બસ ફીલ જ કર્યા કરો બસ તમે. એ પાછા સુષુપ્તિમાં પાછો જાય છે જીવ, તારે ક્યાં ફીલિંગ રહે છે? ત્યાં એને ડેડ ગણવાનું કે જીવ છે નહીં. તમે સમજવા આવે? ફીલ થાય છે પણ ખરું, પણ પછી અવસ્થા બદલાય ત્યારે ફીલ નથી થતું, એમ કહેવાનું છે. એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ જયારે વ્યક્તિ કોમામાં હોય ત્યારે એ છે કે નથી? કે ફીલ તો કશું નથી કરતો એ, તો છે કઈ રીતે? અચ્છા, રાઈટ. તો મારે હવે કેવી રીતે ડિસાઈડ કરવું કે છે કે નહીં? કે નહીં એ તો એનું હાર્ટ ચાલતું હોય. હવે હાર્ટ ને ચલાવવા માટે તો હું એક ઇલેક્ટ્રિક કરંટ આપું ને તો એ હાર્ટ ચાલતું થઈ જાય. હવે એ છે કે નહીં એનું કન્ફર્મેશન શું કરવાનું? તો જુદો છે એટલે તો થયું ને, સમજમાં આવ્યું? છતાંય છે. જો જીવ કેમ કે પ્રાણ હજુ પણ ચાલે છે, તો તેથી કરીને એમ આપણે માનીએ છીએ કે ત્યાં જીવ છે. તો બધા બાહ્ય જેટલા વ્યાપારો છે બધા ઠપ થઈ ગયા છે. જુઓ, તો છતાંય છે કે નહીં? છે ને. તો પછી જુદું થયું ને, જો અસંગ થયો ને.
અને સ્વપ્ન અવસ્થામાં એવું જ ને, આંખો બંધ જ હોય છે ને, આંખો છતાં આપણે જોઈએ છે. સ્વપ્નમાં તો મને સમજાય છે, ખાલી જાગ્રતમાં તકલીફ છે. તો સમજાવ્યું ને મેં તમને. એવી રીતે. ઓકે, તો હવે અહીંયા રાખીએ આપણે, પાછું મોડું થઈ જશે કાલે. તો કેટલું સમજમાં આવ્યું અત્યારે? ચલો બધા બોલો હવે જરા, નહીં તો તમે બધા પાછા ગડબડ કરો છો પછી નેક્સ્ટ ટાઈમ. ચલો બોલો વન બાય વન. શું એકદમ બહુ જ હાઈ લેવલમાં? હા, મને બધું સાંભળવું નથી. હાઈ લેવલમાં તમને શું સમજાયું આજે? એકદમ હાઈ લેવલ પર, એક લાઈનમાં જ, એક લાઈન થી વધારે નહીં. મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે અહીંયા આત્યંતિક ભેદ છે. જીવ બ્રહ્મવાદમાં જેમ આત્યંતિક ભેદ છે એવું ના, આત્યંતિક ભેદ નથી. હા નથી, એ જ કહું છું, અહીંયા નથી. એમ અભેદ પણ છે અને ભેદ પણ. એટલે જીવ બ્રહ્મવાદમાં આત્યંતિક ભેદ છે તેવું અહીંયા નથી. એમ બહુ હાઈ લેવલ પર કર્યું તમે. પહેલેથી શરૂ કરો ને. બહુ હાઈ લેવલ પર નહીં. અત્યારે આજનો વિષયમાં આપણે શું શું લીધું, મેં મુખ્ય મુદ્દા એ જ બોલો ખાલી. આટલું બધું હાઈ લેવલ નહીં. હા, આ તો તમે શાસ્ત્રાર્થ જ કહી લીધો. આપણો જીવ પ્રકરણમાં તમે કહ્યું કે સ્વપ્ન અવસ્થાને જાગ્રત અવસ્થામાં બ્રહ્મથી થાય છે, અને પછી બ્રહ્મ પ્રકરણ એનું બ્રહ્મનું શરૂ કર્યું. ઠીક છે, પછી બીજા બોલો કઈ. બીજું શું જોયું? આ જે અર્થ શબ્દ છે આપણે જે શું છે જે પ્રભુ બ્રહ્મ છે એ આ જ અર્થ શબ્દ થી આપણને ત્યાં જીવ પ્રકરણ ને બ્રહ્મ પ્રકરણ બે વચ્ચેનો ભેદ બતાવે છે. અહીંયા ભેદ પણ છે. અહીંયા બ્રહ્મ જે જ્યોતિષ તત્વ અને પ્રકાશ તત્વનું એ સ્પષ્ટ મહાપ્રભુજી બતાવ્યું. પછી બીજો ભગવાન જીવનું એટલે જીવનો ધર્મ ધારણ કરીને સંચરણ કરે છે ને એ બતાવે. પછી બીજા કોઈ? તમે એક જ લીટીમાં કહો છો એટલે થોડુંક જ બતાવવું પડે. હા, બસ બરાબર. એ જીવના એ ત્રણ જીવના સ્થાન છે. એટલે જીવ બની અને બ્રહ્મ. અરે બસ થઈ ગયું. પછી બીજા બોલો. બીજો એક જ લાઈન બોલવાનું, બહુ નહીં બોલવાનું. પછી લોલાયતી એ બે ખાસ બતાવે. જાગ્રત બધા હવે તમે હવે બીજા બોલે. બીજા શું છે? બીજા બોલો. 14 લોકો છે. 14 એટલા જ તો પોઈન્ટ છે મુખ્ય. તો મત્સ્યના ઉદાહરણથી બતાવી જાગ્રત અને સ્વપ્ન અવસ્થા. મત્સ્યના ઉદાહરણથી શું સમજાવ્યું એ એક લાઈનમાં બોલો. જીવ અસંગ છે. જીવ અસંગ. જાગ્રત અસંગતા. જીવની અસંગતા. બંને અવસ્થામાં જીવ અસંગ. બહુ નહીં બોલવાનું કે પછી તો બધો ખબર છે તમને. મત્સ્ય અવસ્થાથી જીવ અસંગ છે તે બતાવ્યું. હા, બસ. ઓકે, ચાલો અહીંયા રાખીએ આપણે. પ્રણયના ચરણ કેરો, પ્રણયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જયંતો ભરોસો. પ્રણયના ચરણ કેરો, સાધન યોર નૈયા કલી મેં જાસો હોય નિવેરો. સુર કા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો. પ્રણયના ચરણ કે. વલ્લભાધીશ કી જય. ચરણ की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर महारानी की जय. द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण.